એક દિવસ રાજા વિક્રમ વેશ પલટો કરીને પોતાના રાજ્યના દૂરના પ્રદેશમાં ફરવા નીકળ્યા હતા. તેઓ જોવા માંગતા હતા કે એમના રાજ્યના છેવાડાના વિસ્તારોમાં લોકો કેવી રીતે રહે છે અને તેમની શું સમસ્યાઓ છે. ફરતા ફરતા તેઓ એક નાના ગામમાં પહોંચ્યા, જ્યાં તેમને 4 ચતુર વ્યક્તિઓ મળ્યા. આ 4 વ્યક્તિઓ પોતાની વિશિષ્ટ પ્રતિભા માટે જાણીતા હતા. પેલો ચતુર હતો ગુપ્તવેશી, જે કોઈ પણ રૂપ લઈ શકતો હતો અને કોઈ પણ વ્યક્તિની નકલ કરી શકતો. તે વેશપલટો કરવામાં એટલો માહેર હતો કે કોઈ એને ઓળખી શકતું નહોતું. તે રાજ્યના ગુપ્તચર વિભાગમાં કામ કરતો હતો, પણ એની પ્રતિભાનો ઉપયોગ તેણે ક્યારેય ખોટા કામ માટે કર્યો નહોતો. બીજો ચતુર હતો તીક્ષ્ણ બુદ્ધિ, જે કોઈ પણ કોયડાનો ઉકેલ તરત જ શોધી લેતો. તેની યાદશક્તિ અસાધારણ હતી અને તે કોઈ પણ ઘટનાને ઝીણવટપૂર્વક યાદ રાખી શકતો. તે શાસ્ત્રોનો મહાન જ્ઞાતા હતો અને એની સલાહ હંમેશા સચોટ રહેતી. ત્રીજો ચતુર હતો દૂરંદેશી, જે ભવિષ્યનો આભાસ કરી શકતો. એની દ્રષ્ટિ એટલી તીક્ષ્ણ હતી કે તે ઘટનાઓ બનતા પહેલા જ એનો અંદાજ લગાવી લેતો. તે કોઈ જ્યોતિષી નહોતો, પણ એની તાર્કિક દ્રષ્ટિ એટલી મજબૂત હતી કે તે ભવિષ્યની સંભાવનાઓને પારખી શકતો. ચોથો ચતુર હતો પ્રાણી મિત્ર, જે પશુ પક્ષીઓની ભાષા સમજી શકતો અને તેમની સાથે વાતચીત કરી શકતો. તે પ્રકૃતિનો પ્રેમી હતો અને તેના જ્ઞાનનો ઉપયોગ તે હંમેશા ભલાઈ માટે કરતો. રાજા વિક્રમ આ 4 વ્યક્તિઓ વિશે સાંભળી અને પ્રભાવિત થયા. તેમણે તેમને પોતાના દરબારમાં આમંત્રિત કર્યા, કારણ કે તેઓ માનતા હતા કે આવા પ્રતિભાશાળી લોકોને રાજ્યની સેવામાં લેવા જોઈએ. 4 ચતુર પુરુષોએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું અને ઉજ્જૈન આવ્યા. રાજા વિક્રમે એમનું સ્વાગત કર્યું અને તેમને રાજ્યના વિવિધ કાર્યોમાં મદદ કરવાનું કહ્યું. આ 4 ચતુરોની પ્રતિભાના કારણે રાજા વિક્રમના રાજ્યમાં ઘણી મુશ્કેલીઓનો ઉકેલ આવવા લાગ્યો. 4 ચતુર પુરુષોએ રાજા વિક્રમના દરબારમાં પોતાની પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા. રાજા વિક્રમ તેમના ઉપર ખૂબ જ વિશ્વાસ રાખતા હતા. એક દિવસ રાજ્યમાં એક મોટી સમસ્યા ઊભી થઈ. રાજાના ખજાનામાંથી એક અત્યંત કિંમતી હીરો ગુમ થઈ ગયો. આ હીરો રાજ્યની શોભા હતો અને એની ચોરી થવાથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. હીરાની ચોરી ગુપ્ત રીતે થઈ હતી. કોઈને ખબર નહોતી કે તે ક્યારે અને ક્યાંથી ચોરાયો. મહેલમાં સુરક્ષા અત્યંત કડક હતી, છતાં હીરો ગાયબ થઈ ગયો. રાજા વિક્રમ ચિંતિત થઈ ગયા. તેમણે પોતાના ગુપ્તચરો અને રક્ષકોને કામે લગાડ્યા, પણ કોઈ પતો લાગ્યો નહીં. આખરે રાજા વિક્રમે પોતાના 4 ચતુર સલાહકારોને બોલાવ્યા. તેમણે આ સમસ્યા તેમની સમક્ષ રજૂ કરી અને હીરો શોધવા માટે તેમની મદદ માંગી. ગુપ્ત વેશીએ કહ્યું કે મહારાજ, હું વેશપલટો કરીને મહેલના દરેક ખૂણે ખૂણે તપાસ કરીશ. ચોર કોઈ પણ રૂમમાં હોઈ શકે છે અને હું એને ઓળખી કાઢીશ. તેણે મહેલના નોકરો, દરબારીઓ અને રક્ષકોના વેશ ધારણ કરી અને તપાસ શરૂ કરી. તીક્ષ્ણ બુદ્ધિએ કહ્યું કે મહારાજ, હું ચોરીની દરેક વિગતનું વિશ્લેષણ કરીશ.
ચોર કયા સમયે આવ્યો, ક્યાં રસ્તે આવ્યો અને ક્યાં રસ્તે ગયો તે હું મારી બુદ્ધિથી શોધી કાઢીશ. તેણે ચોરીના સ્થળની ઝીણવટભરી તપાસ કરી અને નાનામાં નાની વિગતો પર ધ્યાન આપ્યું. દુરંદેશીએ કહ્યું કે મહારાજ, હું મારા અંતર્જ્ઞાનથી ભવિષ્યની સંભાવનાઓને તપાસીશ. કદાચ હીરો ક્યાં છુપાવેલો છે અથવા ચોર ક્યાં જવાનો છે એનો મને આભાસ થઈ શકે. તેણે આંખો બંધ કરીને ધ્યાન ધર્યું અને ભવિષ્યની ઘટનાઓનું અનુમાન લગાવવાનો પ્રયત્ન કર્યો. પ્રાણી મિત્રએ કહ્યું કે મહારાજ, હું મહેલના પશુ પક્ષીઓ સાથે વાત કરીશ. કદાચ તેમણે કંઈક જોયું કે સાંભળ્યું હોય. પ્રાણીઓ જૂઠું નથી બોલતા. તેણે મહેલના કૂતરા, બિલાડા અને પક્ષીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. રાજા વિક્રમ તેમની આ જુદી જુદી પદ્ધતિઓથી પ્રભાવિત થયા. તેમણે ચારેયને હીરો શોધવા માટે છૂટ આપી. આ એક મોટો પડકાર હતો, કારણ કે હીરાની ચોરી કોઈ સામાન્ય ચોર દ્વારા નહીં, પણ કોઈ અત્યંત ચતુર વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. ચાર ચતુરોએ પોતાની રીતે તપાસ શરૂ કરી. ગુપ્ત વેશીએ મહેલના દરેક ખૂણે ખૂણે તપાસ કરી. તેણે રસોઈયા, માળી, સફાઈ કર્મચારી અને ખુદ રાજાના અંગરક્ષકનો વેશ ધારણ કર્યો. તેણે લોકોની વાતો સાંભળી અને તેમના હાવભાવનું નિરીક્ષણ કર્યું. તેણે એક વાત નોંધી કે મહેલનો મુખ્ય દ્વારપાલ, જે હંમેશા ખુશ અને સ્વસ્થ દેખાતો હતો, તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચિંતિત અને ઉદાસ દેખાતો હતો. ગુપ્ત વેશીને એના ઉપર શંકા ગઈ, પણ તેની પાસે કોઈ પુરાવો નહોતો. તીક્ષ્ણ બુદ્ધિએ ચોરીના સ્થળનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તેણે જોયું કે હીરાની તિજોરી પાસે એક નાનકડો માટીનો ડાઘ હતો, જે સામાન્ય રીતે ત્યાં ન હોવો જોઈએ. તેણે તે માટીનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે તે માટી મહેલના બગીચાની નથી, પણ બહારના કોઈ વિસ્તારની છે. તેણે મહેલની બહાર નીકળવાના રસ્તાઓનું પણ નિરીક્ષણ કર્યું અને જોયું કે એક બારી ખુલ્લી હતી, જે સામાન્ય રીતે બંધ રહેતી હતી. તેને સમજાયું કે ચોર બહારથી આવ્યો હોઈ શકે છે. દુરંદેશીએ ધ્યાન ધર્યું. તેને ભવિષ્યનો એક ઝાંખો આભાસ થયો. તેણે જોયું કે હીરો કોઈ ઠંડા અને ભેજવાળા સ્થાન ઉપર છુપાવેલો છે. તેને એમ પણ આભાસ થયો કે ચોર કોઈ એવી વ્યક્તિ છે જે મહેલની અંદર અને બહાર એમ બંને જગ્યાએ હરીફરી શકે છે. તેને પણ દ્વારપાલ ઉપર શંકા ગઈ, પણ તેને ખાતરી નહોતી. પ્રાણી મિત્રએ મહેલના કૂતરા, બિલાડા અને પોપટ સાથે વાત કરી. એક પોપટ જે હીરાની તિજોરી પાસેના વૃક્ષ ઉપર બેસતો હતો, તેણે પ્રાણી મિત્રને કહ્યું, મેં એક માણસને રાત્રે તિજોરી પાસે જોયો હતો. તે માણસ દરરોજ સવારે મહેલનો દરવાજો ખોલે છે. આ વાત સાંભળી અને પ્રાણી મિત્રને તરત જ ખબર પડી ગઈ કે તે દ્વારપાલ છે. ચારેય ચતુરોએ પોતાની માહિતી એકબીજા સાથે વહેંચી. બધાની શંકા દ્વારપાલ ઉપર જ જતી હતી. ગુપ્ત વેશીના અવલોકનો, તીક્ષ્ણ બુદ્ધિના વિશ્લેષણ, દુરંદેશીના આભાસ અને પ્રાણી મિત્રની માહિતી, આ બધું દ્વારપાલ તરફ જ ઇશારો કરતું હતું.
રાજા વિક્રમે ચારેયની વાત સાંભળી. એમને ખાતરી થઈ ગઈ કે દ્વારપાલ જ ચોર છે, પરંતુ કોઈ નક્કર પુરાવો નહોતો. હીરો ક્યાં છુપાવેલો છે તે પણ ખબર નહોતી. રાજા વિક્રમે ચારેયને એક નવો પડકાર આપ્યો. હવે તમે દ્વારપાલ પાસેથી હીરો કઈ રીતે પાછો લાવશો? ચારેય ચતુરોએ દ્વારપાલ પાસેથી હીરો પાછો મેળવવાની યોજના બનાવી. તેમને ખબર હતી કે સીધી પૂછપરછથી તે કબૂલ નહીં કરે. ગુપ્ત વેશીએ રાત્રે દ્વારપાલના મિત્રનો વેશ ધારણ કર્યો. તે દ્વારપાલના ઘરે ગયો અને તેની સાથે વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન તેણે દ્વારપાલને દારૂ પીવા આપ્યો, જેથી તે ભાન ભૂલી જાય. તીક્ષ્ણ બુદ્ધિએ રાજા વિક્રમને સલાહ આપી કે તેઓ મહેલની બધી સુરક્ષા વધારી દે અને જાહેર કરે કે હીરો શોધવા માટે મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે એમ પણ સૂચવ્યું કે રાજા એવું જાહેર કરે કે જો ચોર હીરો પાછો આપી દેશે તો એને માફ કરવામાં આવશે. દુરંદેશીએ ગુપ્તવેશીને સૂચવ્યું કે તે દ્વારપાલને એવું કહે કે કાલે સવારે રાજ્યના દરેક ઘરમાં તપાસ થશે. એને ખાતરી હતી કે આ વાત સાંભળીને દ્વારપાલ હીરાને કોઈ અસુરક્ષિત જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન કરશે. પ્રાણી મિત્રએ મહેલના કૂતરાઓને તાલીમ આપી હતી. તેણે કૂતરાઓને હીરાની ગંધ પારખવાનું શીખવી દીધું હતું. ગુપ્તવેશી જ્યારે દ્વારપાલના મિત્રના વેશમાં હતો ત્યારે તેણે દારૂના નશામાં રહેલા દ્વારપાલને કહ્યું, કાલે સવારે રાજા મહેલના દરેક ખૂણે ખૂણે અને દરેક ઘરની તપાસ કરાવશે. જો હીરો મળશે તો તને ફાંસી થશે. એટલે દ્વારપાલ ગભરાઈ ગયો. એને લાગતું હતું કે તે બચી ગયો છે, પણ હવે એને ડર લાગ્યો. દ્વારપાલ જાણતો નહોતો કે ગુપ્તવેશી એનો મિત્ર નથી, પણ રાજાનો ગુપ્તચર છે. દારૂના નશામાં તેણે પોતાના રહસ્યો ઓકવાનું શરૂ કર્યું. તેણે બબડતા બબડતા કહ્યું, હીરો તો મેં જ ચોર્યો છે. મેં એને ઠંડા પાણીના કૂવામાં ઝાડ નીચે છુપાવ્યો છે. ગુપ્તવેશી આ સાંભળીને ખુશ થયો, પણ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેણે દ્વારપાલને વધુ દારૂ પીવા આપ્યો અને પછી ત્યાંથી તે સરકી ગયો. ગુપ્તવેશી તરત જ રાજા વિક્રમ અને બીજા બે ચતુરોને મળ્યો અને તેણે સાંભળેલી વાત જણાવી. તીક્ષ્ણ બુદ્ધિને તરત જ યાદ આવ્યું કે રાજ્યમાં એક જ એવો કૂવો છે જ્યાં ઝાડ નીચે ઠંડુ પાણી છે. દુરંદેશીને પણ એ જ સ્થળનો આભાસ થયો હતો. બીજા દિવસે સવારે રાજા વિક્રમ પોતાના સૈનિકો સાથે તે કૂવા પાસે ગયા. પ્રાણી મિત્ર તાલીમ આપેલા કૂતરાઓને કૂવા પાસે લઈ ગયા. કૂતરાઓ તરત જ કૂવામાંથી આવતી હીરાની ગંધને ઓળખી ગયા. સૈનિકોએ કૂવામાં ઉતરી અને તપાસ કરી અને ખરેખર કૂવાના તળિયે એક માટીના વાસણમાં હીરો છુપાવેલો મળ્યો. હીરો પાછો મળવાથી આખા રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ. દ્વારપાલને પકડવામાં આવ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હીરો પાછો મળ્યા પછી રાજા વિક્રમ ચાર ચતુરોની પ્રતિભાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે ચારેયને ઇનામ આપવાનું કહ્યું. રાજાએ કહ્યું, તમે ચારેય રાજ્યની મોટી સેવા કરી છે. હું તમને ખુશ કરવા માંગુ છું.
તમે મને કહો કે તમારામાંથી સૌથી ચતુર કોણ છે? હું એને સૌથી મોટું ઇનામ આપીશ અને તેને મારા રાજ્યનો મુખ્ય સલાહકાર બનાવીશ. આ સાંભળીને ચારેય ચતુરો એકબીજા સામે જોવા લાગ્યા. એમને ખબર હતી કે આ એક મોટી કસોટી છે. જો કોઈ પોતાને શ્રેષ્ઠ કહેશે તો તે લોભી કે અહંકારી લાગશે. એટલે ગુપ્તવેશીએ કહ્યું કે મહારાજ, હું ભલે વેશ બદલી શકું, પણ મને ચોરનું સ્થાન પ્રાણી મિત્રના કૂતરા અને તીક્ષ્ણ બુદ્ધિના અવલોકનથી મળ્યું, અને ચોરને કબૂલ કરાવવામાં દુરંદેશીની સલાહ કામ લાગી. હું એકલો કંઈ કરી શકતો નહોતો. તીક્ષ્ણ બુદ્ધિએ કહ્યું કે મહારાજ, મારી બુદ્ધિ ભલે તીક્ષ્ણ હોય, પણ જો ગુપ્તવેશી ચોરના મોઢામાંથી રહસ્ય ન કઢાવત તો મને હીરો ક્યાં છે એ ખબર ન પડત. પ્રાણી મિત્રના કૂતરાઓએ એમાં મદદ પણ કરી છે, અને દુરંદેશીનો આભાસ પણ મહત્વનો હતો. દુરંદેશીએ કહ્યું કે મહારાજ, હું ભવિષ્યનો આભાસ કરી શકું છું, પણ તે આભાસને વાસ્તવિકતામાં ફેરવવા માટે ગુપ્તવેશીનું કાર્ય, તીક્ષ્ણ બુદ્ધિનું વિશ્લેષણ અને પ્રાણી મિત્રના કૂતરાઓની મદદ જરૂરી હતી. મારું જ્ઞાન એકલું પૂરતું નહોતું. પ્રાણી મિત્રએ કહ્યું કે મહારાજ, મારા કૂતરાઓએ ભલે હીરાની ગંધ ઓળખી લીધી, પણ જો ગુપ્તવેશી ચોરને નશાયુક્ત ન કરત, જો તીક્ષ્ણ બુદ્ધિએ માટીનો ડાઘ ન નોંધ્યો હોત અને દુરંદેશીએ ભવિષ્યનો આભાસ ન કર્યો હોત, તો અમે ક્યારેય હીરા સુધી પહોંચી ન શકત. ચારેય ચતુરોએ એકબીજાની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનામાંથી કોઈ એકલો શ્રેષ્ઠ નથી, પણ એમની એકતા અને સહકાર જ એમની સાચી શક્તિ છે. એમને સમજાયું કે આ રાજા વિક્રમની અંતિમ કસોટી છે, જેમાં તેઓ ચતુરોની નમ્રતા અને સહકારની ભાવનાને પારખવા માંગતા હતા. રાજા વિક્રમ આ સાંભળીને ખૂબ જ ખુશ થયા. તેણે કહ્યું, ધન્ય છે તમારી બુદ્ધિ અને તમારા સદ્ગુણો. તમે ચારેય ખરેખર શ્રેષ્ઠ છો, કારણ કે તમે તમારા જ્ઞાન અને પ્રતિભાને ગર્વ માટે નહીં, પણ સહકાર અને સામૂહિક કલ્યાણ માટે ઉપયોગમાં લ્યો છો. સાચી ચતુરાઈ અહંકારમાં નહીં, પણ નમ્રતા અને સહકારમાં છે. રાજા વિક્રમે ચારેય ચતુરોને પોતાના રાજ્યના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. ગુપ્તવેશી, તીક્ષ્ણ બુદ્ધિ, દુરંદેશી અને પ્રાણી મિત્રએ સાથે મળીને રાજ્યની ઘણી સમસ્યાઓ હલ કરી. તેમની એકતા, બુદ્ધિ અને સહકારના કારણે ઉજ્જૈન રાજ્ય વધુ સમૃદ્ધ અને ન્યાયી બન્યું. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ વ્યક્તિગત પ્રતિભામાં નહીં, પણ સહકાર, એકતા અને નમ્રતામાં રહેલી છે. જ્યારે અલગ અલગ પ્રતિભાઓ એકબીજા સાથે મળીને કામ કરે છે, ત્યારે કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ ઝડપથી શોધી શકાય છે. રાજા વિક્રમે પોતાની બુદ્ધિથી ચતુરોની કસોટી કરી અને સાબિત કરી દીધું કે મહાન નેતા તે જ છે જે પોતાના સાથીઓની પ્રતિભાને ઓળખે અને તેમને સાથે લઈને ચાલે. ઉજ્જૈન રાજ્યમાં રાજા વિક્રમ અને ચાર ચતુરોની આ વાર્તા પેઢી દર પેઢી કહેવાતી રહી, જે જ્ઞાન, સહકાર અને નમ્રતાના મહત્વને ઉજાગર કરે છે. તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ
અને તેઓ ઇતિહાસમાં અમર થઈ ગયા. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે ક્યાંથી નિહાળી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો.